હું છું આચાર્ય ડૉક્ટર અજય પંડ્યા. સત્યમ જ્યોતિષ કાર્યાલયની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, નવા વર્ષને દિવસે મેં જ્યોતિષને લગતો વિડીયો રજૂ કર્યો હતો અને સાથે સાથે આપની સમક્ષ આપની જે જિજ્ઞાસા છે તેનો જવાબ આપવાનો મેં પૂરેપૂરો પ્રયત્ન કર્યો હતો. અને ત્યારે મેં આપને કહ્યું હતું કે આપને જે કોઈ પ્રશ્ન હોય તે આપ મને લખીને મોકલી શકો છો. તો વોટ્સઅપના માધ્યમથી ઘણા મિત્રોએ મને ઘણા બધા પ્રશ્નો કર્યા છે. આવતું વર્ષ આપનું કેવું રહેશે, તો એના વિશે પણ ઘણા બધા પ્રશ્નો છે, પરંતુ હાલ સમયના અભાવના હિસાબે હું આપને પર્સનલમાં જવાબ આપીશ. પરંતુ અત્યારે એક મિત્રએ એવો પ્રશ્ન કર્યો છે કે અજયભાઈ, લગ્ન કુંડળી અને જન્મ કુંડળી અને ચંદ્ર કુંડળીની અંદર ફરક શું છે? ચંદ્ર કુંડળી કઈ રીતે બનાવવી જોઈએ? ચંદ્ર કુંડળી કઈ રીતે જોવી જોઈએ? તો મિત્રો, અહીં આપણે એક વાત જાણીએ છીએ કે જ્યોતિષ શાસ્ત્રની અંદર અહીં 12 ભાવ આપવામાં આવેલા છે. મેં અત્યારે જે આપણે અહીં લખેલો છે એ પ્રમાણે આ પહેલો ભાવ છે, બીજો છે, ત્રીજો છે, ચોથો છે, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, નવમો, 10મો, 11મો અને 12મો. મિત્રો, દરેક ગ્રહો છે એ ઘણાની પોતપોતાની દ્રષ્ટિ હોય છે, દ્રષ્ટિને આધીન પણ ફળો મળતા હોય છે. એટલે હું અહીં તમને માત્ર આજે લગ્ન વિશે સમજાવીશ. તો અહીં જે પ્રશ્ન હતો કે લગ્ન કુંડળી એટલે શું? મિત્રો, તો આપણે જ્યારે જન્મ થાય છે બાળકનો, ત્યારે એનો જન્મ સમય, જન્મ સ્થળ અને જન્મ તારીખ ને આધારિત જે કાંઈ જે સમય હતો એના આધારિત જ્યારે આપણે જે કુંડળી બનાવીએ છીએ તેને અહીં આપણે જન્મકુંડળી તરીકે ઓળખવામાં આવે છે. હવે ચંદ્રકુંડળી એટલે શું? ચંદ્રકુંડળી અને જન્મકુંડળીમાં ફરક શું છે, એટલે કે લગ્ન કઈ રીતે જોવામાં આવે છે? મિત્રો, તો અહીં જે પહેલો ભાવ છે, અહીંથી કોઈ પણ કુંડળીની શરૂઆત કરવામાં આવતી હોય છે. આ પહેલો ભાવ છે, અહીં મેં લગ્ન લખેલું છે. અહીં આ જે લગ્ન છે, તો કયું લગ્ન છે એ જોવા જેવું પ્રશ્ન છે. તો અહીં પહેલો 1 નંબર લખેલો હોય તો આ થયો મેષ લગ્ન. અહીં જો 2 નંબર લખેલા હોય તો આ થયો વૃષભ લગ્ન. અહીં જો 3 નંબર લખેલા હોય તો મિથુન લગ્ન થશે. આવી જ રીતે અહીં 4 લખેલા હોય તો કર્ક લગ્ન થાય. અહીં 5 લખેલા હોય તો સિંહ લગ્ન થાય. 6 લખેલા હોય તો કન્યા લગ્ન થાય. 7 લખેલા હોય તો વૃશ્ચિક લગ્ન, તુલા લગ્ન થાય. 8 લખેલા હોય તો વૃશ્ચિક લગ્ન થાય. 9 લખેલા હોય તો ધનુ લગ્ન થાય. 10 લખેલા હોય તો મકર લગ્ન થાય. 11 લખેલા હોય તો કુંભ લગ્ન થાય અને 12 લખેલા હોય તો મીન લગ્ન થાય. એટલે આ જે છે અહીં જે આંક હોય એ જે રાશિ 12 રાશિઓ છે એના એક ક્રમ અનુસાર, કે દાખલા તરીકે અહીં જે મેં 1 નંબર લખેલો છે, 1 નંબરની જગ્યાએ અહીં જો હું 8 નંબર લખી નાખું, અહીં 8 નંબર જો તમારા જન્મ સમય અનુસાર આવતું હોય તો આ લગ્ન થયું વૃશ્ચિક. એવી જ રીતે જો અહીંયા 9 નંબર લખેલા હોય તો કયું ધનુ. તો આવી રીતે લગ્ન જોવામાં આવે છે. સાથે સાથે હવે આપણે જે વાત કરી કે ભાઈ ચંદ્રકુંડળી કઈ રીતે જોવામાં આવે છે, તો ચંદ્રકુંડળી કઈ રીતે જોવી જોઈએ, બરાબર? હવે દાખલા તરીકે કે અહીં 8 નંબર છે અને અહીં ચંદ્રમાં બિરાજમાન હોય તો આ મિત્રની રાશિ થશે વૃશ્ચિક. આ મિત્રની રાશિ વૃશ્ચિક થશે. અને અહીંથી ચંદ્રકુંડળી એટલે કે આ જે 8 નંબર ઉપર જે હોય એને જ અહીંયા 8 નંબર ચંદ્રકુંડળી કઈ રીતે બનાવી એ અત્યારે હું બતાવું છું. ચંદ્રકુંડળી કઈ રીતે જોવી જોઈએ, તો અહીં જે 8 નંબર ઉપર જ્યારે તમારો જન્મ થયો ત્યારની કુંડળી આપણે જોઈએ તો 8 નંબર ઉપર ચંદ્રમાં બિરાજમાન હોય તો અહીં 8 નંબર લખી નાખવાના. પછી અહીં ક્રમ અનુસાર સર્વત્ર નંબર લખી અહીં ચંદ્ર બિરાજમાન કરી નાખવાનો. એટલે કે આ જે જાતક છે તેનો જન્મ ચંદ્ર રાશિ એટલે કે વૃશ્ચિકમાં થયો છે. આથી કરી આ બાળકનું નામ વૃશ્ચિક રાશિ ઉપરથી પાડવું જોઈએ. આમ સરેરાશ જન્મ કુંડળીની અંદર ચંદ્ર કુંડળી, લગ્ન કુંડળી અને સાથે સાથે ભાવોની અંદર જે ગ્રહો બિરાજમાન છે એની દ્રષ્ટિને અનુસંધાને ફળ મળતું હોય છે. તો આવતીકાલે પણ આવતા વિડીયોની અંદર પણ હું આપની સમક્ષ કોઈ નવો ટોપિક લઈને આવીશ.